ગુડ ઇવનિંગ. એકચ્યુઅલી લેપટોપ જે છે સ્ટાર્ટ નથી થઈ રહ્યું, સો મોબાઈલ જે છે નથી કનેક્ટ કર્યું છે. જેવું લેપટોપ સ્ટાર્ટ થઈ જશે એવું કનેક્ટ કરી દઈશું. લાસ્ટલી જે છે એ જે પણ એન્ડ ઓફ લાઈફ કેર જે છે એ જોયું હતું. એની અંદર જે સ્પેશિયલ પોપ્યુલેશન હોય છે, રિલિજિયસ કલ્ચર જે હોય છે, એમાં ડાઇંગ એન્ડ ડેથ જે પેશન્ટ હોય છે એના રિલેટેડ જે છે લાસ્ટમાં જોયું હતું. એન્ડ ધેન આફ્ટર ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ થાય છે, કેર ઓફ ધ ઓલ્ડર ક્લાયન્ટ. Aging and gerontology. Aging is the biopsychological process of change that occurs in a person between birth and death. સો એજિંગ જે છે એ બાયોસાયકોલોજીકલ પ્રોસેસ છે કે જે બર્થ થી લઈને ડેથ સુધીની અંદર એજિંગ જે છે એનો આખો પ્રોસેસ જે છે સ્ટાર્ટ હોય છે. જેરેન્ટોલોજી ઇઝ સ્ટડી ઓફ એજિંગ પ્રોસેસ. જેરેન્ટોલોજી જે છે સ્ટડી ઓફ એજિંગ પ્રોસેસ છે. મોસ્ટ કોમન જેરેન્ટોલોજી જે છે મોસ્ટલી ત્યાં વધારે જેરેન્ટોલોજી ડિપાર્ટમેન્ટ કે એની અંદર આપણને જોબ મળતી હોય કે જેમાં ઓલ્ડર ક્લાયન્ટ હોય એમનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. ફિઝિયોલોજીકલ ચેન્જીસ. ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ. ફિઝિયોલોજીકલ ચેન્જીસની અંદર જે બી ઓલ્ડર ક્લાયન્ટ જે હશે કે જે હવે એમની એજ પ્રોસેસ જે છે સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી બર્થથી લઈને ડેથ સુધીની, ઓલ્ડર ક્લાયન્ટની અંદર પછી જેટલા બી ચેન્જીસ બીકોઝ ઓફ એજ જે છે આવશે, એમાં ફર્સ્ટ જે છે ફિઝિયોલોજીકલ ચેન્જીસ. એમાં ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ જે છે એની અંદર કયા કયા ચેન્જીસ જોવા મળશે. સો જે બી પિગમેન્ટેશન હશે એ લોસ જોવા મળશે. લોસ ઓફ પિગમેન્ટ ઇન હેર એન્ડ સ્કિન. રિંકલિંગ ઓફ સ્કિન. સ્કિન જે છે એની અંદર રિંકલ્સ જોવા મળશે. આપણે ઓલરેડી આપણી આજુબાજુ જે હશે જેટલા પણ ઓલ્ડ એજ પર્સન એમનામાં જોયું હશે તો જે હેર જે છે એનો કલર બી ચેન્જ થતો હોય છે કે હેર જે છે બ્લેકમાંથી ધીમે ધીમે ગ્રે એન્ડ વ્હાઇટ થઈ જાય. એન્ડ આફ્ટર સ્કિન જે છે એની પિગમેન્ટેશન ચેન્જ થાય. એન્ડ જે સ્કિન જે છે એમાં રિંકલ્સ જે છે એ તમને જોવા મળશે. થિનિંગ ઓફ એપિડર્મિસ એન્ડ ઇઝી બ્રુઇઝિંગ એન્ડ ટીયરિંગ ઓફ સ્કિન. થિનિંગ જે છે એ એપિડર્મિસ લેયરની અંદર વધારે જોવા મળશે. એન્ડ ઇઝીલી જે છે ઇન્જુરી થાય તો બ્રુઇઝિંગ જે છે ઇઝી થઈ જાય. ટીયરિંગ ઓફ સ્કિન જે છે ઇઝીલી થઈ જાય. એટલી થીન સ્કિન થઈ ગઈ હશે કે તમે એને રિંકલ વાળી હશે ને તમે એને સ્ટ્રેચ કરી શકશો ઇઝીલી. ડિક્રીઝ સ્કિન ટર્ગર, ઇલાસ્ટિસિટી એન્ડ સબક્યુટેનિયસ ફેટ. સબક્યુટેનિયસ ફેટ જે છે ડિક્રીઝ હશે. સો એટલા માટે જ આપણે જોઈએ તો રિંકલ જે છે પછી એક જગ્યાએ સ્કિન તમને કલેક્ટ થયેલી જોવા મળે, થોડી ઘણી ભેગી થઈ ગઈ હોય સ્કિન એવી. એન્ડ સ્કિન ટર્ગર જે છે એ બી ડિક્રીઝ હશે. ઇલાસ્ટિસિટી જે છે ડિક્રીઝ જોવા મળશે. ઇન્ક્રીઝ નેલ થિકનેસ એન્ડ ડિક્રીઝ નેલ ગ્રોથ. નેલ ગ્રોથ ડિક્રીઝ હશે બટ નેલ થિકનેસ જે છે ઇન્ક્રીઝ જોવા મળશે. એટલે જેટલા બી ઓલ્ડ એજ વાળા ક્લાયન્ટ હશે એમાં નેલ્સ જે છે તમે જોશો તો નેલ્સ વધારે થીક હશે અને તમે એને કટ કરવા જશો ને તો બી તમારે વધારે સ્ટ્રેન્થ જે છે યુઝ કરવી પડશે. ડિક્રીઝ પરસ્પિરેશન, ડ્રાય ઇચી સ્કેલી સ્કિન. જે બી પરસ્પિરેશન જે છે ડિક્રીઝ થઈ જશે બીકોઝ જે બી રિંકલ્સ વાળી સ્કિન હશે, એપિડર્મિસ જે છે થીન થઈ ગયું છે. સો સ્કિનની અંદર ચેન્જીસની અંદર પરસ્પિરેશનની જે ગ્લેન્ડ્સ હોય છે સો એની અંદર ચેન્જીસ જોવા મળશે. એટલે પરસ્પિરેશન ડિક્રીઝ હશે. ડ્રાય એન્ડ ઇચી સ્કેલી સ્કિન જોવા મળશે. પરસ્પિરેશન નહીં હોય એન્ડ મોઇશ્ચર જે છે એ બી નહીં હોય સો એના લીધે ડ્રાય સ્કિન હશે. સેબોરિક ડર્મેટાઇટિસ, કેરેટોસિસ formation, overgrowth and thickening of certain areas of skin. જે સેબેરિક ડર્મેટાઇટિસ જે છે એની અંદર જે ડર્મિસ લેયર જે છે સો ત્યાં ઓવરગ્રોથ તમને જોવા મળશે અને થીક થઈ ગયું હશે. કોઈ પેલું સ્કિન જે છે ને ત્યાં એટલી કલેક્ટ થઈ જાય અને પછી ત્યાં જે છે એ નાનું એવું બ્રુઇઝ જેવું હોય ને થોડું એવું તમને દેખાય. સેમ કેરેટોસિસ ફોર્મેશનની અંદર બી એવું હોય કે સ્કિન જે છે ત્યાં જાડી જાડી એકદમ થઈ જશે, થીક કે સ્કિનના સર્ટેન એરિયાઝ હશે એની અંદર. ન્યુરોલોજીકલ સિસ્ટમ, સ્લો રિફ્લેક્સિસ. સ્લો રિફ્લેક્સિસ જે છે સ્લો થઈ ગયા હશે. સ્લાઇટ ટ્રેમર્સ એન્ડ ડિફિકલ્ટી વિથ ફાઇન મોટર મૂવમેન્ટ.
આપણે કોઈ બી વસ્તુ એમને પકડાવશું તો એમના હાથની અંદર જે છે તમને સ્લાઇટલી ટ્રેમર્સ જોવા મળશે. એન્ડ જે ફાઇન મોટર મુવમેન્ટ જે છે એની અંદર ડિફિકલ્ટી જોવા મળશે, કે જે ગ્રાસ્પિંગ જે છે એમાં જે છે ડિફિકલ્ટ થશે. કોઈ એમને વસ્તુ જે છે પકડવા આપશું હેવી બી હશે તો એમાં પણ તમને ડિફિકલ્ટી જે છે જોવા મળશે, કે લોકો ઇઝીલી જે છે એને કેરી નહીં કરી શકે કોઈ બી વસ્તુ જે છે એને. લોસ ઓફ બેલેન્સ, ઇન્ક્રીઝ ઇન્સિડન્સ ઓફ અવેકનિંગ આફ્ટર સ્લીપ ઓનસેટ, કે લોસ ઓફ બેલેન્સ જે છે એ બી જોવા મળશે. પ્લસ જે આફ્ટર સ્લીપ ઓનસેટ હશે, કે જેવું સુઈ ગયા પછી કદાચ અચાનક એ લોકો જાગી પણ જાય, એટલે કે ઊંઘ એટલી બધી ઓછી આવતી હોય એમને, રાત્રે 2 થી 3 વાર જાગી જતા હોય. ઇન્ક્રીઝ સસેપ્ટિબિલિટી ટુ હાઇપોથર્મિયા એન્ડ હાઇપરથર્મિયા. હાઇપોથર્મિયા એન્ડ હાઇપરથર્મિયા જે છે એનાથી સસેપ્ટિબિલિટી ઇન્ક્રીઝ થઈ જશે. સ્કિન જે છે એનું લેયર જે છે એપિડર્મિસ લેયર એમાં થિનિંગ તમને જોવા મળે છે, એટલા માટે જલ્દીથી એમનું સ્કિન એટલે બોડી ટેમ્પરેચર જે છે ડિક્રીઝ બી થઈ શકે છે. પર મે બી હાઇપોથર્મિયા જે છે એ બી તમને જોવા મળશે. શોર્ટ ટર્મ મેમરી ડિક્લાઇન પોઝિશન પોસિબલ, કે જેટલી શોર્ટ ટર્મ મેમરી જે છે એમની લોસ જોવા મળશે. લોંગ ટર્મ મેમરી યુઝ્યુઅલી મેન્ટેન. લોંગ ટર્મ મેમરી જે છે મેન્ટેન હશે, કે એમના ટાઈમમાં એમને જે બી વસ્તુઓ કરી હશે, કોઈ એવા ઇન્સિડન્ટ્સ બન્યા હશે તો એ લોકોને યાદ હશે. બટ શોર્ટ ટર્મ મેમરી જે છે એમને ભૂલી જવાશે, કે કાલે શું થયું હતું, કાં તો આજ સવારે શું ખાધું હતું, તો એવી બધી વસ્તુ કદાચ એ લોકો ભૂલી પણ જશે. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, decrease muscle mass strength and atrophy of muscle. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ જે છે એની અંદર મસલ માસ ડિક્રીઝ હશે, એટ્રોફી ઓફ મસલ્સ જે છે જોવા મળશે, એટલે કે મસલ્સ જે છે એ શ્રિંક થઈ ગયા હશે. જે મસલ માસ પહેલા હતો એની જગ્યાએ હવે એ માસ જે છે ડિક્રીઝ થઈ ગયું હશે. ડિક્રીઝ મોબિલિટી, રેન્જ ઓફ મોશન, ફ્લેક્સિબિલિટી, કોઓર્ડિનેશન એન્ડ સ્ટેબિલિટી. મોબિલિટી જે છે ડિક્રીઝ હશે, રેન્જ ઓફ મોશન જે છે ડિક્રીઝ હશે, કે એટલું જલ્દીથી હવે એ લોકો એક્શન જે છે નહીં કરી શકે, કે જે કોઈ બી લોકો પહેલા રૂટીનની અંદર વર્ક કરતા હતા, એક્સરસાઇઝ કરતા હતા, એ થોડું ઘણું ઓછું થઈ ગયું હશે. ફ્લેક્સિબિલિટી ઓછી હશે. કોઓર્ડિનેશન નહીં જોવા મળે, કે જે કોઓર્ડિનેશન પહેલા હેન્ડ્સ જે છે એનું કોઓર્ડિનેશન આવતું હતું, લેગ્સનું કોઓર્ડિનેશન પહેલા આવે, સો એ કોઓર્ડિનેશન જે પહેલા હતું એની જગ્યાએ એજ વધશે, એના લીધે કોઓર્ડિનેશન ડિક્રીઝ થતું જશે. ચેન્જ ઓફ ગેટ વિથ શોર્ટ એન્ડ સ્ટેપ એન્ડ વાઇડર બેઝ. જે ગેટ જે છે એમનો જે જનરલી હોય છે એ શોર્ટ થઈ જશે. ગેટની અંદર ચેન્જીસ જોવા મળશે. જનરલી આપણે જે છે નોર્મલ જે ગેટ હોય છે એની જગ્યાએ ગેટ ચેન્જ થશે. મે બી વન લેગનો યુઝ કરીને એ લોકો ચાલતા હોય, કાં તો પછી જે એમની ચાલવાની જે પહેલા જે રીતે ચાલતા હતા એની જગ્યાએ ગેટ આખો ચેન્જ થઈ જશે. પોસ્ચર એન્ડ સ્ટેચર changes causing a decrease in height, also known as kyphosis. પોસ્ચર જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે અને હાઇટ જે છે ડિક્રીઝ જોવા મળશે. બીકોઝ ઓફ એજ જે છે એ સ્પાઇનલ કોર્ડ ધીમે ધીમે જે છે એ થોડી વધારે કવ થતી જશે. વધારે કવ થશે એટલે જે હાઇટ પહેલા સ્પાઇનલ કોર્ડ સ્ટ્રેટ હતી એના લીધે હતી, એની જગ્યાએ હવે વર્ટિબ્રા જે સ્ટ્રેટ હતી એની જગ્યાએ હવે કાઇફોસિસ જે છે જોવા મળશે. બીકોઝ જે સ્પાઇન જે એટ 40 યર ઓફ એજ જે હોય છે એના કરતા પછી જે હાઇટ જેટલી એજ વધશે એટલી એ પ્રમાણે સ્પાઇન જે છે એ કવ થતી જશે. એના લીધે જે હાઇટ હતી એ ધીમે ધીમે ડિક્રીઝ થશે અને કાઇફોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ક્રીઝ બ્રિટલનેસ ઓફ બોન્સ ડ્યુ ટુ ડિમિનરલાઇઝેશન. બોન્સ જે છે ડિમિનરલાઇઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. સો એની બ્રિટલનેસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે, કે ઇઝીલી ફ્રેક્ચર થવાના ચાન્સીસ જે છે વધારે હશે એ જે બી ઓલ્ડ એજ ક્લાયન્ટ હોય છે એની અંદર. ડિટોરિએશન ઓફ જોઈન્ટ કેપ્સ્યુલ કોમ્પોનેન્ટ્સ. જે જોઈન્ટ કેપ્સ્યુલ હોય છે એના કમ્પોનેન્ટ જે છે એ ડિટોરિએટ થશે. સો એ કમ્પોનેન્ટ્સ ડિક્રીઝ થઈ જશે, એના લીધે જોઈન્ટ પેઇન જે છે એ વધારે જોવા મળે. The older client is at risk for falls because of changes that occur in neurological and musculoskeletal system. ઓલ્ડર એજની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર શું હશે, તો જે ફોલિંગ જે છે એ રિસ્ક ફેક્ટર છે. ઇઝીલી એ લોકો જે છે એ ફોલ ડાઉન થઈ જશે બીકોઝ ઓફ ચેન્જીસ ઇન ન્યુરોલોજીકલ સિસ્ટમ એન્ડ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, diminish energy and endurance with low
લોઅર ટોલરન્સ ટુ એક્સરસાઇઝ. નાઉ જે બી એન્ડરન્સ એન્ડ એનર્જી છે એ ડિમિનિશ જોવા મળશે, કે પહેલા જે એનર્જી હતી એ લોકોની એની જગ્યાએ હવે એનર્જી છે ડિક્રીઝ થઈ ગઈ હશે, એન્ડ એન્ડ્યોરન્સ જે છે એ પણ ડિક્રીઝ જોવા મળશે. ડિક્રીઝ કમ્પ્લાયન્સ ઓફ heart muscle can be due to remodeling of heart after myocardial infarction or long-standing hypertension, with heart valves becoming thicker and more rigid due to calcification. જે કમ્પ્લાયન્સ હતો હાર્ટની અંદર એ ડિક્રીઝ જોવા મળશે. જે મસલ્સ જે છે એ રિબિલ્ડ થશે. મસલ્સ જે છે એ રિમોડલિંગ થશે એનું, કે બીકોઝ ઓફ લોંગ ટાઈમ સુધી હાઇપરટેન્શન પ્રેઝન્ટ હોય ક્લાયન્ટની અંદર, ઓર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. સો એની સાથે બોડી જે છે એ એડજસ્ટ થવાનું ટ્રાય કરશે, તો એના લીધે જે હાર્ટના જે મસલ્સ હતા એની જગ્યાએ એનું રિમોડલિંગ સ્ટાર્ટ થઈ જશે. એ રિમોડલિંગના લીધે જે છે એ ચેન્જીસ જોવા મળશે, પ્લસ જે હાર્ટ વાલ્વ જે છે એ થીકર થવા માંડશે. Description. Pain can occur from numerous causes and most often occurs from degenerative changes in musculoskeletal system, because musculoskeletal system જે છે એની અંદર ડિજનરેશન જે છે સ્ટાર્ટ થઈ ગયું હશે. સો ડિજનરેટિવ ચેન્જીસના લીધે પેઇન જે છે વધારે જોવા મળે મોસ્ટ કોમનલી, એના લીધે જે જોઈન્ટ પેઇન જે છે ક્લાયન્ટની અંદર વધારે હોય છે. Nurses needs to monitor the older client closely for signs of pain. Failure to elevate pain in older client can lead to functional limitations affecting his or her ability to function independently. So જે પેઇન જે છે એને મોનિટર કરવું, જે બી સાઇન્સ જે છે એને મોનિટર કરવું જે છે ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ ઇફ પેઇન જે છે એને રિલીવ નહીં કરી શકે ક્લાયન્ટની અંદર તો એનું જે ફંક્શનલ લિમિટેશન જે છે એ અફેક્ટ થશે એના ઉપર, કે જે જનરલી જે રીતે પેઇન પ્રેઝન્ટ નહીં હોય એ વખતે જ એક્ટિવિટીઝ પરફોર્મ કરી શકતા હતા, એ જે છે એક્ટિવિટીઝ એમની જાતે પરફોર્મ નહીં કરી શકે બિકોઝ પેઇન પ્રેઝન્ટ હશે એટલા માટે. મોસ્ટ કોમન એક્ઝામ્પલ કહે કે વોકિંગ જે છે, પહેલાં જે છે પેઇન નહોતું હતું તો ઇન્ડિપેન્ડન્ટલી એ લોકો વોકિંગ કરી શકતા હતા, બટ નાઉ પેઇન પ્રેઝન્ટ હશે, સો એના લીધે એ લોકો કેઇન જે છે એમનો યુઝ કરવો પડશે. એટલા માટે પેઇનને મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે. Older adult may be more hesitant to report pain due to their inaccurate assumption that it is part of aging, or their fear of further diagnostic testing. Most commonly જે છે જોવા મળે છે કે ઓલ્ડર ક્લાયન્ટ જે એડલ્ટ્સ હોય છે તો એ જે છે પેઇન જે છે એને રિપોર્ટ નહીં કરે. પેઇન થતો હશે ને તો બી એમને એવું અઝમ કરશે કે એજ થાય છે તો એના લીધે પેઇન પ્રેઝન્ટ હોય છે, કે હવે તો ઉંમર થઈ એટલે દુખાવો રહ્યા કરે એવું જે છે એ લોકો વિચારે, કાં તો પછી ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ જે છે ફર્ધર જે થવાના હોય એના લીધે ફિયર હોય. કેટલાક મોસ્ટલી જે છે બધાના મોએ સાંભળ્યું કે ડૉક્ટર જોડે જઈશું તો એના કરતાં ખાલી સામાન્ય દુખતું હશે ને એની જગ્યાએ બહુ મોટું કંઈક કાઢી આપશે નવું બધું. તો જે ફર્ધર ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ જે છે થાય છે તો એના લીધે કોઈ નવી ડિઝીઝ કન્ડિશન ફાઇન્ડ આઉટ થાય, કાં તો એનો જે ફિયર જે છે તો એના લીધે જે છે પેઇનને રિપોર્ટ નહીં કરે. Nurses caring for older adult have to advocate for appropriate and effective pain management, with goal being to maximize and maintain function and improve quality of life. કે નર્સિંગ કેર જે છે ઇન ઓલ્ડર ક્લાયન્ટની અંદર ફોર બીકોઝ ઓફ પેઇન જે એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની, ઇફેક્ટિવ પેઇન મેનેજમેન્ટ જે છે કરવાનું, જેનાથી જે ફંક્શન જે છે એને આપણે મેન્ટેન રાખી શકીએ બોડીનું, કે ક્લાયન્ટ પહેલાં જે રીતે એક્ટિવિટીઝ પરફોર્મ કરતું હતું એ રીતે વિધાઉટ પેઇન એક્ટિવિટીઝ પરફોર્મ કરી શકે અને ક્વોલિટી ઓફ લાઈફ જે છે ઇમ્પ્રૂવ થાય. પેઇન જે છે એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં રેસ્ટલેસનેસ જે છે જોવા મળશે ક્લાયન્ટની અંદર, એન્ડ વલ્બર રિપોર્ટિંગ ઓફ પેઇન જે છે પ્રેઝન્ટ હશે, એજિટેશન જે છે પ્રેઝન્ટ હશે, મોર્નિંગ એન્ડ ક્રાઇંગ જે છે એ પ્રેઝન્ટ હશે. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર જેટલું બી રેસ્ટલેસનેસ છે, પેઇનની બીકોઝ ઓફ પેઇન, વર્બલ રિપોર્ટિંગ ઓફ પેઇન જે છે આઈડેન્ટિફાઈ કરો, એજિટેશન એન્ડ ક્રાઇંગ જે છે તમે ચેક કરો. ઇન્ટરવેન્શન્સ
મોનિટર ધ ક્લાયન્ટ ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ પેઇન. જે બી પેઇન જે છે તો એના માટે પેઇન અસેસમેન્ટ આવે છે. પેઇન અસેસમેન્ટ માટે આપણે જે એક શોર્ટ એવું PQRST કરીને છે, એ પી હોય સો પ્રોવોકિંગ ફેક્ટર્સ હોય. સો અસેસમેન્ટની અંદર આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે કયો પ્રોવોકિંગ ફેક્ટર છે કે શેના લીધે જે છે પેઇન સ્ટાર્ટ થાય છે. સો પી જે છે તમે ફર્સ્ટલી આઈડેન્ટિફાઈ કરો. પી સ્ટેન્ડ્સ ફોર પ્રોવોકિંગ ફેક્ટર્સ. ધેન ક્યુ સ્ટેન્ડ્સ ફોર ક્વોલિટી ઓફ પેઇન, લાઈક શાર્પ પેઇન છે, ડલ પેઇન છે, એ આઈડેન્ટિફાઈ કરો. ધેન આર જે છે તો આર સ્ટેન્ડ્સ ફોર રેડિયેશન જે છે એ ચેક કરો કે રેડિએટિંગ ટુ પાર્ટ જે છે ચેક કરો. પેઇન જે છે કયા પાર્ટથી સ્ટાર્ટ થાય છે અને કયા પાર્ટ સુધી જે છે તમને પેઇન પ્રેઝન્ટ હોય છે. જનરલી જે કાર્ડિયલ ઇન્ફેક્શન હોય તો એની અંદર અંજાઈની અંદર રેડિયેશન વાળું પેઇન હોય, કે શોલ્ડર જે છે ત્યાંથી સ્ટાર્ટ થઈને પછી જે હેન્ડ જે છે ત્યાં સુધી પેઇન જોવા મળે. સો એ રેડિયેશન જે છે આપણે અસેસ કરીએ છીએ. પી મીન્સ કે પ્રોવોકિંગ ફેક્ટર્સ. ધેન ક્યુ મીન્સ ક્વોલિટી, કે પેઇન જે છે એની ક્વોલિટી કઈ છે, શાર્પ પેઇન છે ઓર ડલ પેઇન છે. ધેન આર મીન્સ કે રેડિયેશન ઓર રેડિએટિંગ પાર્ટ જે છે એ તમે આઈડેન્ટિફાઈ કરો કે કયા પાર્ટની અંદર પેઇન જે છે સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી પેઇન પ્રેઝન્ટ હોય છે. એન્ડ એસ સ્ટેન્ડ્સ ફોર સિવિયરિટી. પેઇન જે છે એ સિવિયર છે એનો સ્કેલ જે છે એ આપણે ચેક કરીએ છીએ સિવિયરિટીની અંદર કે કેટલા સ્કેલ પર સિવિયરિટી પ્રેઝન્ટ છે. એન્ડ ટી સ્ટેન્ડ્સ ફોર ટાઈમ, કેટલા ટાઈમ માટે પેઇન પ્રેઝન્ટ હોય છે, કે મોર્નિંગમાં પેઇન હોય છે, ઇવનિંગમાં પેઇન હોય છે, ઓર જે બી ટાઈમ ડ્યુરેશન જે હોય છે સો એ આપણે જે છે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. એ રીતે PQRST અસેસમેન્ટ પેઇન માટે કરીએ છીએ. E stands for provoking factor, Q stands for quality of pain, then R stands for radiation, S stands for severity of pain, and T ટાઈમ જે છે એ આપણે ચેક કરીએ છીએ કે કયા ટાઈમ પર પેઇન પ્રેઝન્ટ હોય છે, કેટલા ટાઈમ સુધી પેઇન પ્રેઝન્ટ હોય છે. એના માટે ક્લાયન્ટ જે છે એમને મોનિટર કરો. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ એન્ડ પેટર્ન ઓફ પેઇન. અસેસમેન્ટ જે છે આપણે કરીએ છીએ. ધેન આઈડેન્ટિફાઈ ધ પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ ફોર પેઇન, કયા ફેક્ટર જે છે એ પેઇન જે છે એને કોઝ કરે છે. મોનિટર ધ ઇમ્પેક્ટ ઓફ પેઇન ઓન એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગ. જે બી પેઇન જે છે એના ઇમ્પેક્ટ ડેલી લિવિંગ પર કયા કયા હોય છે એને મોનિટર કરો. બિકોઝ ઓફ પેઇન જે છે એ કઈ એક્ટિવિટી જે છે ક્લાયન્ટ ઇન્ડિપેન્ડન્ટલી પરફોર્મ નથી કરતું. સો એના માટે ક્લાયન્ટ જે છે એને મોનિટર કરો. સેટ રિયલિસ્ટિક ગોલ્સ for pain management and use functional outcome as measure of attaining a goal. જે બી પેઇન મેનેજમેન્ટના રિયલિસ્ટિક ગોલ્સ જે છે એને સેટ કરો. એન્ડ જે બી ફંક્શનલ આઉટકમ જે છે એ યુઝ કરો કે જેનાથી જે પણ ગોલ આપણે સેટ કર્યો છે પેઇનને રિલીવ કરવાનો એને આપણે અટેન કરી શકીએ. Provide pain relief through measures such as distraction, relaxation, massage, biofeedback, ice, હીટ એન્ડ સ્ટ્રેચિંગ. જે બી પેઇન રિલીફના જેટલા બી મેઝર્સ જે છે એ પ્રોવાઈડ કરો. ડિસ્ટ્રેક્શન જે છે એ પ્રોવાઈડ કરો, કાં તો રિલેક્સેશન માટે મેડિટેશન જે છે એ તમે એમને ઇન્સ્ટ્રક્શન આપી શકો છો કે મેડિટેશન કરવાનું. ઓર મસાજ જે છે એનાથી પેઇન જે છે ઓર બાયોફીડબેકનો યુઝ કરીને પેઇન રિલીફ કરી શકીએ. આઈસ ઓર હીટ જે છે એનો યુઝ કરવાનો. સ્ટ્રેચિંગ જે છે એનાથી બી પેઇન જે છે રિલીફ કરવાનું ટ્રાય કરવાનું. ફર્સ્ટલી જે છે આપણે જેટલા બી નોન ઇન્વેઝિવ મેથડ જે છે યુઝ કરીએ છીએ. એટલે કે જનરલી જેટલું બી મસાજ ઓર રિલેક્સેશન છે, મેડિટેશન છે, આઈસ પેક, હીટ જે છે એ આપીને ઓર સ્ટ્રેચિંગ કરીને પેઇનને રિલીફ કરવાનો ટ્રાય કરીએ છીએ. દેન આફ્ટર ઇફ પેઇન રિલીફ ના થાય તો આપણે પેઇન મેડિકેશન એડમિનિસ્ટર કરીએ છીએ. સો એડમિનિસ્ટર પેઇન મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ ઇન્સ્ટ્રક્ટ ક્લાયન્ટ ઇન ઇટ્સ યુઝ, કે કઈ રીતે એનો યુઝ કરવાનો છે. એન્ડ પેઇન મેડિકેશન જે છે એઝ પ્રિસ્ક્રાઇબ એડમિનિસ્ટર કરવાની. ઓપિયોઇડ્સ યુઝ શુડ બી અવોઇડેડ એઝ મચ એઝ પોસિબલ. ઓલ્ડર ક્લાયન્ટ જે છે એની અંદર ઓપિયોઇડ્સ જે છે યુઝ નહીં કરવાના. ઓલરેડી જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર ઓપિયોઇડ્સ જે છે એ વર્ક કરતી હોય, એનું ફંક્શન કરતી હોય છે. એન્ડ ક્લાયન્ટ જે છે એમાં જે રેસ્પિરેટરી મસલ જે છે એ વીક થઈ ગયા હશે, એનું જે ફંક્શન જે છે ડિક્રીઝ જોવા મળે છે. કાર્ડિયાકની અંદર પણ સેમ ફંક્શન ડિક્રીઝ જોવા મળે છે. સો એના લીધે જે છે ક્લાયન્ટની કન્ડિશન જે છે વધારે વર્સ્ટ થઈ જશે. એટલા માટે ઓપિયોઇડ જે છે એ પોસિબલ બને તો તમારે ઓપિયોઇડ જે છે અવોઇડ કરવાનું. Over the counter preparations such as acetaminophen, ibuprofen,
lidocaine patches and cream may be prescribed. Over the counter પ્રિસ્ક્રિપ્શન જે છે પ્રિપરેશન જે છે આપણે પ્રોવાઈડ કરી શકીએ, જેમ કે એસિટામિનોફેન છે, પેરાસિટામોલ પ્રોવાઈડ કરીએ, ઓર આઇબુપ્રોફેન જે છે પ્રોવાઈડ કરી શકીએ. લિડોકેઇન પેચીસ હોય છે તો એ પ્રોવાઈડ કરો કે જે એરિયા પર પેઇન થતું હોય ત્યાં પેચીસ જે છે અપ્લાય કરીએ. ઓર ક્રીમ જે છે એ જનરલી યુઝ કરતા હોય છે આપણે પેઇન જે છે રિલીવ કરવા માટે. એનાલ્જેસિક ક્રીમ્સ હોય છે ઓર સ્પ્રેઝનો યુઝ કરતા હોઈએ છીએ. ઇવાલ્યુએટ ધ ઇફેક્ટ્સ ઓફ પેઇન રિડ્યુસિંગ મેઝર્સ, કે પેઇન રિડ્યુસિંગ મેઝર્સ જે છે આપણે યુઝ કર્યા છે તો એની ઇફેક્ટ જે છે એ ઇવાલ્યુએટ કરો, કે મેડિકેશન પ્રોવાઈડ કરી ઓર રિલેક્સેશન થેરાપી આપી છે કાં તો પછી ડિસ્ટ્રેક્શન કર્યું તો એના લીધે પેઇન કેટલું રિડ્યુસ થયું છે એ ઇવાલ્યુએટ કરવાનું. Infection. Altered mental status is common sign of infection in older adult, especially infection of urinary tract infection. આ જે છે એ સેન્ટેન્સ યાદ રાખજો કે ઇફ ક્લાયન્ટની અંદર અલ્ટર મેન્ટલ સ્ટેટસ હશે, સો એ જે છે મોસ્ટ કોમન સાઇન છે ઓલ્ડર એડલ્ટની અંદર. સ્પેશિયલી ઇન્ફેક્શનની અંદર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે તો ક્લાયન્ટ જે છે એની અંદર એ જે પણ મેન્ટલ સ્ટેટસ જે છે અલ્ટર જોવા મળશે. તો યાદ રાખજો, ઓલ્ડર એજવાળા ક્લાયન્ટ હોય એન્ડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર મેન્ટલ સ્ટેટસ જે છે અલ્ટર જોવા મળશે. Carefully monitor the older adult with infection because of diminished and altered immune response. જે બી ક્લાયન્ટ જે છે એમને કેરફુલી તમારે મોનિટર કરવા પડશે બિકોઝ ઇન્ફેક્શન માટે, કેમ કે જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ અલ્ટર થશે, એની અંદર ચેન્જીસ જોવા મળશે, એનું ફંક્શન જે છે ડિમિનિશ થશે એટલા માટે. નોન સ્પેસિફિક સિમ્ટમ્સ મે ઇન્ડિકેટ ઇલનેસ ઓર ઇન્ફેક્શન. સો કેટલાક નોન સ્પેસિફિક સિમ્ટમ્સ છે જેનાથી ઇન્ફેક્શન જે છે એ બેબી ઇન્ડિકેટ કરે છે ઓર પોસિબલી ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય. So the symptoms are anorexia, apathy, changes in functional status, altered mental status including delirium. delirium જે છે એ મોસ્ટ કોમનલી જે પણ અલ્ટર મેન્ટલ સ્ટેટસ વાળા ક્લાયન્ટ હશે ઓર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન વાળા ક્લાયન્ટ હશે એની અંદર જોવા મળશે. ટેકિપનિયા, hyperglycemia, dyspnea, falling, fatigue, incontinence, self-neglect, shortness of breath and blood pressure below baseline જે બી હશે, blood pressure જે છે ડિક્રીઝ હશે. Risk associated with development of infections in older adult include lack of proper hygiene, poor nutrition, unintentional weight loss, lack of exercise, poor social support, and low albumin. Because of infection, કયા risks જે છે એ present હશે. So પ્રોપર હાઇજીન જે છે એ પ્રેઝન્ટ નહીં હોય તો એનાથી ઇન્ફેક્શન જે છે એ હશે. પ્લસ પુઅર ન્યુટ્રિશન એન્ડ અનઇન્ટેન્શનલ વેઇટ લોસ જે છે ક્લાયન્ટની અંદર જોવા મળશે. લેક ઓફ એક્સરસાઇઝ, પુઅર સોશિયલ સપોર્ટ એન્ડ લો આલ્બ્યુમિન લેવલ જે છે પ્રેઝન્ટ હશે. ટીચ ઓલ્ડર એડલ્ટ એન્ડ ધેર ફેમિલી હાઉ ટુ રિડ્યુસ ધ રિસ્ક ફોર ઇન્ફેક્શન્સ. જેટલા બી રિસ્ક ફોર ઇન્ફેક્શન્સ હોય છે તો એને કઈ રીતે રિડ્યુસ કરવાના એ જે બી ફેમિલી મેમ્બર્સ હોય છે એમને તમે એકવાર જે છે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો, એન્ડ જે ઓલ્ડર એડલ્ટ્સ હોય છે એમને બી ઇન્સ્ટ્રક્શન જે છે પ્રોવાઈડ કરવાના. Medications. Major problems with prescriptive medications include adverse effects, medication interactions, medication errors, non-adherence or polypharmacy and cost. મેડિકેશન જે છે ક્લાયન્ટ્સની અંદર તમને જોવા જ મળશે કે જેટલા બી ઓલ્ડર એજ વાળા ક્લાયન્ટ હશે એની અંદર મેડિકેશન જે છે એ લોકો લેતા જ હશે. બિકોઝ ઓફ મેડિકેશનની સાઇડ ઇફેક્ટ જે છે એના લીધે બોડીની અંદર એડવર્સ ઇફેક્ટ જે છે એ જોવા મળતી હશે. ઓર મેડિકેશન ઇન્ટરેક્શન હોય કે મેડિકેશન જે છે એ કોઈ ફૂડ સાથે ઇન્ટરેક્ટ કરે એટલે એની સાથે જે છે એ ઇન્ટરેક્શન એનું જોવા મળે, કાં તો બીજી કોઈ મેડિકેશન જે એની સાથે ઇન્ટરેક્શન થઈ અને જેનું નોર્મલ ફંક્શન જે છે એની જગ્યાએ એ ફંક્શનિંગ જે છે એ પ્રોપરલી નહીં કરે. સો એ મેડિકેશન ઇન્ટરેક્શન જે છે એના લીધે પ્રોબ્લેમ ક્રિએટ થશે. મેડિકેશન એરર્સ પ્રેઝન્ટ હોય ઓર નોન એધરન્સ જે છે એ જોવા મળશે કે મેડિકેશનનું પ્રોપરલી વર્ક નહીં કરે. પોલીફાર્મસી એટલે એક કરતાં વધારે મેડિકેશન એ લોકો જે છે લેતા હશે
એન્ડ કોસ્ટ જે છે તો એ બી મેજર પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. કેટલીક મેડિકેશન છે, મેડિકેશન્સ ટુ અવોઇડ ઇન ઓલ્ડર ક્લાયન્ટ્સ. તો કઈ મેડિકેશન જે છે ઓલ્ડર ક્લાયન્ટ્સની અંદર અવોઇડ કરવાની? એનાલ્જેસિક્સ જે છે એની અંદર એન્ડોમેથાસિન, કેટરોલેક, નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ એન્ડ મેપેરિડિન જે છે આપણે અવોઇડ કરીએ છીએ. એન્ટી ડિપ્રેશન્સ જે છે એમાં ફર્સ્ટ જનરેશન ટ્રાયસાયક્લિક એન્ટી ડિપ્રેશન્સ જે છે અવોઇડ કરવાની ઇન ઓલ્ડર ક્લાયન્ટ્સ જે છે એમાં. એન્ટીહિસ્ટામાઇન્સ ફર્સ્ટ જનરેશન એન્ટીહિસ્ટામાઇન્સ, એન્ટી હાઇપરટેન્સિવ, આલ્ફા બ્લોકર્સ એન્ડ બીટા આલ્ફા બ્લોકર જે છે આલ્ફા 1 બ્લોકર જે છે એને આપણે અવોઇડ કરીએ છીએ. સેન્ટ્રલી એક્ટિંગ આલ્ફા 2 એન્ડ એગોનિસ્ટ જે છે એને પણ અવોઇડ કરીએ. then અર્જ ઇનકોન્ટિનન્સ મેડિકેશન્સ હોય એમાં ઓક્ઝિબ્યુટિનિન એન્ડ ટેલ્ટોરોડિન જે છે એને અવોઇડ કરીએ છીએ. મસલ રિલેક્સન્સ જે છે એની અંદર કેરિસોપ્રોડોલ એન્ડ સાયક્લોબેન્ઝેપેરિન, મેટાક્ઝેલોન, કાર્બોમોલ જે છે એને અવોઇડ કરીએ છીએ. સેડેટિવ હાઇપ્નોટિક જે છે એની અંદર બાર્બિચુરેટ્સ એન્ડ બેન્ઝોડાઇઝેપાઇન્સ જે છે એ અવોઇડ કરીએ છીએ ક્લાયન્ટ્સની અંદર, બિકોઝ જેટલી બી મેડિકેશન જે છે એની એડવર્સ ઇફેક્ટ જે છે એ ઓલ્ડર એજના ક્લાયન્ટની અંદર તમને વધારે જોવા મળશે. ઓલ્ડર એજ વાળા ક્લાયન્ટ હશે તો એ લોકો ઓવર ધ કાઉન્ટર મેડિકેશન જે છે એ પણ લેતા હશે. સો એ બી તમે ચેક કરો કે કઈ કઈ ઓવર ધ કાઉન્ટર મેડિકેશન જે છે એ લોકો લે છે. મે બી જે હર્બલ મેડિકેશન જે છે એ લેતા હશે તો એના લીધે પણ જે આપણે જેનેરિક મેડિકેશન આપીએ છીએ અને જે હર્બલ મેડિકેશન લે છે, હર્બ્સ લે છે, તો કેટલાક હર્બ્સ એવા હોય છે કે જનરલ મેડિકેશન જે છે એની સાથે ઇન્ટરેક્શન કરશે અને એમનું ફંક્શન જે થવું જોઈએ એ ફંક્શન નહીં થવા દે. સો એટલા માટે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન જેટલી બી લેતા હોય છે એ ચેક કરો. Polypharmacy routinely monitor the number of prescription and non-prescription medications and used and determine whether any can be eliminated or combined. routinely જે પણ પોલીફાર્મસી મીન્સ કે જે નંબર ઓફ પ્રિસ્ક્રિપ્શન હોય છે આપણે એને મોનિટર કરીએ, પ્લસ જે નોન પ્રિસ્ક્રિપ્શન વાળી મેડિકેશન હોય છે એટલે કે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન લેતા હોય છે એને મોનિટર કરો. એમાંથી ચેક કરો કે કોઈ એવી મેડિકેશન છે કે જેને આપણે એલિમિનેટ કરી શકીએ છીએ ઓર કોઈ મેડિકેશન એવી હોય કે જેને આપણે કમ્બાઈન કરીને કોઈ એક કોમ્બિનેશન વાળી મેડિકેશન જે છે લઈ શકીએ છીએ. એના માટે રૂટીનલી મેડિકેશન જે છે એને મોનિટર કરવાની. કીપ ધ યુઝ ઓફ મેડિકેશન્સ ટુ મિનિમમ. જે મેડિકેશનનો યુઝ કરે છે તો એનો મેડિકેશન જે છે મિનિમમ અમાઉન્ટમાં યુઝ કરવાનો. ઓવર પ્રિસ્ક્રાઇબિંગ મેડિકેશન્સ લીડ્સ ટુ મોર સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ, increase interaction between medications, duplication of medication treatment, diminished quality of life and increased cost. Now overprescribing medication જે છે એના લીધે સાઇડ ઇફેક્ટ અને એડવર્સ ઇફેક્ટ જે છે વધારે જોવા મળે. કેટલીક વાર ક્લાયન્ટ જે છે એ ઓવર પ્રિસ્ક્રાઇબ મેડિકેશન્સ જે છે યુઝ કરતા હોય, એના લીધે ઇન્ટરેક્શન જે છે એ પણ ઇન્ક્રીઝ થઈ જશે મેડિકેશન જે છે એની વચ્ચે. મેડિકેશન ડુપ્લિકેશન જોવા મળશે ટ્રીટમેન્ટની અંદર, પ્લસ ક્વોલિટી ઓફ લાઈફ જે છે ડિમિનિશ થશે, ઇન્ક્રીઝ કોસ્ટ જે છે એ પણ જોવા મળશે. Medication dosage normally are prescribed at 1/3 to 1/2 of normal adult doses. In જે older client હશે તો એના એ ક્લાયન્ટ્સની અંદર મેડિકેશન ડોઝ જે નોર્મલી પ્રિસ્ક્રાઇબ કર્યો હશે એ જે એડલ્ટનો ડોઝ જે છે એનાથી 1/2 or 1/3 જેટલો ડોઝ જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. Closely monitor client for adverse effects and response to therapy because of increased risk for medication toxicity. મેડિકેશન ટોક્સિસિટી જે છે એનો રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. સો એના માટે ક્લાયન્ટ જે છે એમને ક્લોઝલી મોનિટર કરો ટોક્સિસિટી જે છે એના માટે. એટલે જેટલી બી મેડિકેશન અહીંયા જે છે આગળ લિસ્ટ આઉટ કરેલું છે, સો મેડિકેશન જે છે એની એડવર્સ ઇફેક્ટ જે છે એને ક્લોઝલી મોનિટર કરો. અસેસ ફોર મેડિકેશન interaction in client taking multiple medications. મેડિકેશન ઇન્ટરેક્શન ચેક કરો
કેટલીક મેડિકેશન જે છે એ એકબીજાના એન્ટાગોનિસ્ટ હોય છે. ઇન્ટરેક્શન્સ વાળું આગળ જ્યારે આપણે ફર્સ્ટ મેડિકેશન વાળું ચાલ્યું હતું એમાં હતું કે મેડિકેશન ઇન્ટરેક્શન જે છે એની અંદર એન્ટાગોનિસ્ટ હોય ઓર એગોનિસ્ટ હોય. એગોનિસ્ટનો મિનિંગ હશે કે બે મેડિકેશન છે, બંનેને તમે કમ્બાઈન કરી અને તમે યુઝ કરો તો એ લોકો એમનું ફંક્શન જે છે એ પ્રોપરલી થશે એન્ડ ઇફેક્ટિવલી જે છે એ ટ્રીટમેન્ટ આપી શકશે થેરાપ્યુટિક. એની ઇફેક્ટ જે છે એ સારી હશે. બટ એન્ટાગોનિસ્ટ હશે સો જે બંનેનું વર્ક જે છે, ફંક્શન જે છે કે થેરાપ્યુટિક ઇફેક્ટ બંનેની થવી જોઈએ, એ બંનેની ઇફેક્ટ જે છે નહીં જોવા મળે. સો એના માટે મલ્ટિપલ મેડિકેશન જે છે ક્લાયન્ટ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તો આપણે જે છે ચેક કરીએ છીએ મેડિકેશન ઇન્ટરેક્શન માટે. Advise the client to use one pharmacy and to notify કન્સલ્ટિંગ પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર ઓફ મેડિકેશન્સ ટેકિંગ, કે કોઈ એક ફાર્મસી જે છે સો ત્યાંથી જ મેડિકેશન જે છે બાય કરવા માટે કહેવાનું. પ્લસ PHCP જે છે એમને નોટિફાઈ કરો કે તમે કેટલી મેડિકેશન લો છો એના માટે. કોમન સાઇન ઓફ એડવર્સ રિએક્શન to a medication in older client is sudden change in mental status. સેમ મેડિકેશનનું એડવર્સ રિએક્શન જે છે એમાં પણ સડનલી મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ જે છે ક્લાયન્ટની અંદર જોવા મળશે. સેફ્ટી મેઝર્સ ફોર મેડિકેશન એડમિનિસ્ટ્રેશન. ઓલ્ડર ક્લાયન્ટની અંદર કયા કયા સેફ્ટી મેઝર્સ જે છે તમારે યુઝ કરવાના મેડિકેશન એડમિનિસ્ટ્રેશન વખતે. ચેક ધ મેડિકેશન પ્રિસ્ક્રિપ્શન એન્ડ કમ્પેર અગેન્સ્ટ ધ medical record. Clarify any incomplete prescription prior to administration and check rights of medication administration. જે બી પ્રિસ્ક્રાઇબ મેડિકેશન છે એને ચેક કરો અને કમ્પેર કરો કે જે મેડિકલ રેકોર્ડની અંદર પ્રિસ્ક્રાઇબ કરી છે સેમ મેડિકેશન છે કે નહીં. એન્ડ જે પણ પ્રિસ્ક્રિપ્શન જે છે એ કમ્પ્લીટ ક્લેરિફાઈ કરો ઇફ ઇનકમ્પ્લીટ હોય ક્લેરિફિકેશનની અંદર કંઈ. સો એને કમ્પ્લીટલી ક્લેરિફાઈ કરો એન્ડ રાઇટ્સ ઓફ મેડિકેશન જે છે એ ચેક કરી લો. રિવ્યુ pertinent information related to medication and any related nursing considerations such as laboratory parameters. Now specific medication જે છે તો મેડિકેશન જે છે એના સ્પેસિફિક નર્સિંગ કન્સિડરેશન હોય છે, જે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી હોય છે. મેડિસિન જે છે સો એના લીધે કેટલાક પેરામીટર્સ જે છે ચેન્જ થતા હોય છે, લેબોરેટરી પેરામીટર્સ હોય ઓર વાઇટલ સાયન્સ જે છે એના પેરામીટર્સ ચેન્જ થતા હોય છે. સો એ જે બી ઇન્ફોર્મેશન જે છે એને એકવાર રિવ્યૂ કરો મેડિકેશન રિલેટેડ એન્ડ નર્સિંગ કન્સિડરેશન કયા કયા હોવા જોઈએ મેડિકેશન જે છે એનાથી લેબોરેટરી પેરામીટર જે ચેન્જ થતા હોય છે એના માટે બી મોનિટર કરો. Assess for any contraindications to administration of oral medication such as NPO status or decreased level of consciousness. સો એસ્પિરેશન જે છે એને આપણે પ્રિવેન્ટ કરવા માટે કોન્ટ્રાઇન્ડિકેશન જે છે ચેક કરીએ છીએ. NPO સ્ટેટસ હોય તો આપણે ઓરલ મેડિકેશન નથી આપતા. પ્લસ કોન્શિયસનેસ લેવલ ડિક્રીઝ હશે તો એવા ક્લાયન્ટ્સની અંદર પણ ઓરલ મેડિકેશન જે છે આપણે અવોઇડ કરીએ છીએ. Place client in sitting position, assess aspiration risk using a screening tool or agency policy. જે પણ સ્ક્રીનિંગ ટૂલનો યુઝ કરીએ છીએ એસ્પિરેશન રિસ્ક જે છે અસેસ કરવા માટે. સિટિંગ પોઝિશન પ્રોવાઈડ કરવાની. ચેક ફોર એન એબિલિટી ટુ સ્વેલો એન્ડ કફ ઓન કમાન્ડ, કે સ્વેલોઈંગની એબિલિટી છે એના માટે ચેક કરો ક્લાયન્ટને કે ઇઝીલી એ લોકો સ્વેલો કરી શકે છે નહીં. કફિંગ જે છે કરી શકે છે નહીં ચેક કરો. ચેક ફોર પ્રેઝન્સ ઓફ ગેગ રિફ્લેક્સ, કે જે 2 ફિંગર જે છે એનો યુઝ કરીને આપણે ગેગ રિફ્લેક્સ ચેક કરતા હતા તો એના માટે બી સેમ ક્લાયન્ટની અંદર ગેગ રિફ્લેક્સ જે છે ચેક કરો. Following this assessment, if aspiration is serious concern, nurse would collaborate with PHCP and speech therapist before administering medication. જેટલા બી કન્સર્ન્સ હશે આગળ આપણે જોયા કે એસ્પિરેશન જે છે એ થવાનું રિસ્ક વધારે હોય તો જે પણ નર્સિસ જે છે એ કોલાબરેટ કરશે PHCP સાથે એન્ડ સ્પીચ થેરાપિસ્ટ જે છે એમની સાથે. ધેન આફ્ટર જે છે મેડિકેશન એડમિનિસ્ટર કરીએ છીએ. Remember to plan to keep the client in an upright position for 30 minutes to prevent aspiration. After oral medication પ્રોવાઈડ કર્યા પછી ક્લાયન્ટ જે છે એમને અપરાઇટ પોઝિશન જે છે પ્રોવાઈડ કરીએ. સિટિંગ પોઝિશન પ્રોવાઈડ કરી હોય તો એને 30 મિનિટ સુધી ક્લાયન્ટને સિટિંગ પોઝિશન જે છે એ આપવાની કે જેનાથી એસ્પિરેશન જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ. Prepare the medication in form that is easiest to swallow.
કે ઇઝીલી એ લોકો સ્વેલો કરી શકે એવા ફોર્મની અંદર મેડિકેશન પ્રિપેર કરવાની. Checking the rights of medication administration, again, mix medication whole or crush medication and mix with applesauce or pudding if indicated. મેડિકેશન જે છે એને તમે આખી પ્રોવાઈડ કરતા હોય, ઇઝીલી સ્વેલો કરી શકતા હોય તો આખી જે છે મિક્સ કરીને આપો. ઓર ક્રશ કરીને પ્રોવાઈડ કરવાની હોય તો એપલ સોસ ઓર પુડિંગનો યુઝ કરીને એની અંદર તમે આપી શકો છો. ઇફ ઇન્ડિકેટ કર્યું હોય તો યુઝ શુગર ફ્રી એન્ડ લો કાર્બોહાઈડ્રેટ પ્રોડક્ટ્સ ફોર ક્લાયન્ટ્સ વિથ ડાયાબિટીસ. ઇફ ડાયાબિટીસના ક્લાયન્ટ હોય તો શુગર ફ્રી ઓર કાર્બોહાઈડ્રેટ નું લેવલ જે છે એ લો હોય તો એવા પ્રોડક્ટ્સનો યુઝ કરવાનો. Do not crush sustain release tablets and use liquid preparations when possible. Sustain release ટેબ્લેટ જે છે એવી હોય છે કે તમે જે ટેબ્લેટ જે છે એ એડમિનિસ્ટર કરો બોડીની અંદર, જેવું અંદર જશે એન્ટર થશે તો એનો સ્પેસિફિક બોડી પાર્ટ હોય, એટલે કે જે જીઆઈ ટ્રેક જે છે એ સ્પેસિફિક ટ્રેકની અંદર જઈને પછી રિલીઝ થશે. સસ્ટેન રિલીઝ એટલે કે થોડો ટાઈમ સુધી જે છે એ ત્યાં પ્રેઝન્ટ હશે અને જેવું બોડીની અંદર આગળ જાય ત્યાં જઈને પછી એ રિલીઝ થાય. તો જેવું સસ્ટેન રિલીઝ વાળી ટેબ્લેટ જે છે તમે ઓપન કરી અને જે બી અંદરનું કન્ટેન્ટ હતું એ તમે મિક્સ કરીને આપી દીધું તો જે સ્ટમક જે છે ત્યાં જ જે છે એ એબ્ઝોર્પ્શન થઈ જશે. એનું ફંક્શન જે છે એ જીઆઈ ટ્રેકની અંદર થોડું અંદર જઈને પછી મેડિકેશન રિલીઝ કરવાનું છે એટલા માટેનું. સો એનું ફંક્શન જે છે એ પ્રોપરલી નહીં થાય એટલા માટે સસ્ટેન રિલીઝ ટેબ્લેટ જે છે એને આપણે ક્રશ નથી કરતા. Thicken liquids when indicated and avoid the use of straws. Straws જે છે એનો યુઝ નહીં કરવાનો. Check the rights of medication administration one more time and administer medication one at time in prepared form, ensuring client has effectively swallowed everything. મેડિકેશન જે છે એના રાઇટ્સ ચેક કરી લો ફરીવાર, દેન મેડિકેશન જે છે પ્રોવાઈડ કરો. એક મેડિકેશન એકવાર જ આપવાની, સો વન મેડિકેશન એટ વન ટાઈમ. જેવું સ્વેલો કરી લે દેન આફ્ટર જે છે તમે બીજી મેડિકેશન પ્રોવાઈડ કરો. Ensure client is comfortable and safe. Document the medication given using electronic system or for agency policy. તો ક્લાયન્ટ જે છે એની કમ્ફર્ટ એન્ડ સેફટી જે છે ચેક કરી લો દેન આફ્ટર ડોક્યુમેન્ટેશન જે છે એ તમારે કરવાનું. Client should be in sitting position when taking medication. Mouth is checked for dryness because medication may stick and dissolve in mouth. So dryness માટે mouth જે છે ચેક કરીએ છીએ. Liquid preparation can be used if client has difficulty swallowing tablet. કે ટેબ્લેટ જે છે એને સ્વેલો નહીં કરી શકે, સો એના માટે લિક્વિડ પ્રિપરેશન જે છે આપણે કરીએ છીએ. Tablet can be crushed if necessary and given with texture, food, pudding or applesauce if not contraindicated. ક્રશ કરીને આપવાની હોય તો એપલ સોસ ઓર પુડિંગની અંદર આપણે મિક્સ કરીને આપીએ. Enteric coated tablets are not crushed and capsule are not open. Enteric coated tablet હોય તો એને આપણે ક્રશ નથી કરતા, એનો કેપ્સ્યુલ્સ હોય તો એને ઓપન કરીને પ્રોવાઈડ નહીં કરવાની. If administering suppository, avoid inserting the suppository immediately after removing it from the refrigerator. The suppository may take while to dissolve because of decreased body core temperature. So suppositories જે છે પ્રોવાઈડ કરીએ છીએ તો એને આપણે ઇમિડિયેટલી જે છે એ એડમિનિસ્ટર નહીં કરવાની. થોડો ટાઈમ જે છે રેફ્રિજરેટરમાંથી બહાર કાઢ્યા પછી તમે એને એડમિનિસ્ટર કરો. When administering parenteral solution or medication, monitor the site because it may ooze or bleed because of decreased tissue elasticity or immobile limb is not used for administering parenteral medication. Parenteral solution or medication ને યુઝ કરતા હોઈએ તો જે બી સાઇડ જે છે એને મોનિટર કરો બ્લીડિંગ માટે ઓર ઓઝિંગ માટે. જે ઇમોબાઇલ લિમ્બ હોય છે તો એ લિમ્બ જે છે એની પર આપણે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન નથી કરતા પેરેન્ટલ મેડિકેશન જે છે એમાં. Monitor client adherence with taking prescribed medication and monitor the client for safety in correctly taking medication, including assessment of ability to read the instructions and discriminate among the pills and their colors and shape.
સો ક્લાયન્ટ જે છે એમાં સેફટી જે છે મોનિટર કરો કે કરેક્ટલી મેડિકેશન જે છે એ લોકો કન્ઝ્યુમ કરી શકે છે કે નહીં, એન્ડ અસેસ કરો કે ઇઝીલી જે છે એ ઇન્સ્ટ્રક્શનને રીડ કરી શકે છે, કે તમે મેડિકેશન આપો છો તો કઈ મેડિકેશન છે એનું નામ રીડિંગ કરી શકે છે, એન્ડ પિલ્સ જે છે એને ડિસ્ક્રિમિનેટ કરી શકે છે કે કઈ પિલ્સ છે, કઈ મેડિકેશન જે છે એની આ પિલ છે, એનો કલર કેવો છે ઓર એનો શેપ જે છે એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકતા હોય ઇઝીલી. તો એના માટે મોનિટર કરો ક્લાયન્ટને. Use medication case or organize with checklist or schedule to facilitate proper administration of medication. Medication case હોય છે એનો યુઝ કરવાનો કે એક જે બોક્સ જેવું હોય એમાં 1 2 3 એવી રીતના પાર્ટીશન પાડેલા હોય અને એ પાર્ટીશનની અંદર મેડિકેશન જે છે એ પ્રિપેર કરેલી હોય, પ્લસ મેડિકેશન જે છે કેટલીક વાર પેક બી કરેલી હોય કે મોર્નિંગ ઇવનિંગ નાઇટ જે છે. સો એના માટેની ડે વાઇઝ જે છે એ પ્લાસ્ટિક વાળું રેપર હોય છે, સેમ એ જ રેપરની અંદર પેક કરીને પછી મેડિકેશન પ્રોવાઈડ કરવાની હોય છે. સો મેડિકેશન કેસનો યુઝ કરવાનો ઓર ચેકલિસ્ટ જે છે એને ઓર્ગેનાઇઝ કરવાનું, શેડ્યુલ જે છે બનાવી અને પ્રોવાઈડ કરો કે જેથી પ્રોપરલી મેડિકેશન એડમિનિસ્ટ્રેશન થાય. Encourage clients to keep complete and up-to-date list of medication with them at all times. ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો કે મેડિકેશન જે છે એ કમ્પ્લીટલી એનો કોર્સ કરે, અપ ટુ ડેટ મેડિકેશન જે છે એ લે. Educate client on each medication, common side effects, and when to notify if primary health, when to notify the PHCP. So કોમન મેડિકેશન જે છે એ જે મેડિકેશન ડેલી લેતા હોય તો એ મેડિકેશન જે છે એનો યુઝ શું છે, એની ઇફેક્ટ શું છે એ તમે ક્લાયન્ટ જે છે એને એડ્યુકેટ કરો. એની સાઇડ ઇફેક્ટ્સ કઈ કઈ હશે અને ક્યારે તમારે PHCPને નોટિફાઈ કરવાનું છે, સો એવી સાઇન એન્ડ સિમ્ટમ શો થાય એના માટે ક્લાયન્ટ જે છે એમને એજ્યુકેટ કરો. અલાઉ ટાઈમ ફોર ક્લાયન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ યુઝ ધ ટીચ બેક મેથડ વેન એપ્રોપ્રિએટ, ઇન્ક્લુડ સપોર્ટ પર્સન્સ ઇન ટીચિંગ. સો જે ક્લાયન્ટ જે છે એમને આપણે એજ્યુકેશન તો આપી દીધું, હેલ્થ એજ્યુકેશન, દેન આફ્ટર જે છે ટાઈમ પ્રોવાઈડ કરો કે ક્વેશ્ચન જે છે આપણને પૂછી શકે, એન્ડ ટીચ બેક મેથડનો યુઝ કરવાનો. એકવાર તમે જે છે એમને એજ્યુકેશન આપ્યું હેલ્થ એજ્યુકેશન, દેન આફ્ટર તમે એમને પૂછો કે તમે શું હેલ્થ એજ્યુકેશન આપ્યું, પોઈન્ટ જે છે પૂછો, સો એ તમને સમજાવશે. એન્ડ સપોર્ટ પર્સન હોય છે કે એમના ફેમિલી મેમ્બર્સ હોય, ફ્રેન્ડ્સ હોય કે કેરટેકર હોય તો એમને બી ટીચિંગની અંદર ઇન્વોલ્વ કરવાના. શોર્ટ ટોપિક જે છે એ કાલે કન્ટિન્યુ કરશું, બટ એકવાર જે છે ઘરેથી હવે જે OBG છે સ્ટાર્ટ થશે, તો જે પણ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એ એકવાર રિવાઇઝ કરીને આવજો ટાઈમ મળે તમને તો. બાકી તો એનાટોમી જે છે એનો રિવ્યુ જે છે આપણે કાલના લેક્ચરમાં લઈ લઈશું. કેવો રહ્યો તમારો ટેસ્ટ જે છે? સારો રહ્યો. ઈઝી હતું? It was okay. કે કન્ફ્યુઝિંગ હતું? Little. થોડું કન્ફ્યુઝિંગ હતું અમુક ક્વેશ્ચન. થોડું કન્ફ્યુઝિંગ હતું. બીજા બધાને? માક્ષી, શિલ્કા, ધ્રુમી? કન્ફ્યુઝિંગ હતું મેમ. પેલા ડેલિગેશન વાળા આવે ને ક્વેશ્ચન એમાં LPN ને UPA એમાં એના માટે તમારે જે લિસ્ટ જે છે ને એ આખું ગોખી નાખવું પડશે કે ક્લાસિફિકેશન હતું ને કે LPN નું વર્ક કયું છે ને એ બધું. હા હા મેમ. So એકવાર એ જે છે રિવાઇઝ કરી લેજો. ઓકે. નેક્સ્ટ જે છે આપણે કન્ટિન્યુ કરશું. એન્ડ ઇફ ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો 10-15 મિનિટ્સ જે છે 5 ક્વેશ્ચન સોલ્વ કરતા રહીશું, જે બી ટેસ્ટના ક્વેશ્ચન્સ હતા એ. Okay, thank you. You guys can leave now. Thank you. થેન્ક યુ મેમ.